Hello everyone, myself Dharti Paris from Sri H.J. Gajera English Medium School Primary Section, Katargam. My subject is Gujarati and I am taking Standard 2. Today my topic is સ્વર અને વ્યંજન. બાળકો, ગયા વર્ષે તમે ગુજરાતીમાં ફર્સ્ટ યરમાં સ્વર અને વ્યંજન શીખ્યા. આ વખતે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં સ્વર અને વ્યંજનને લગતા શબ્દો અને તેનાથી બનતા વાક્યો શીખીશું. પણ તે શીખતા પહેલાં આપણે થોડું પુનરાવર્તન એટલે કે રિવાઇઝ કરી લઈએ. સ્વર જુઓ, આ છે સ્વર એટલે વોવેલ્સ. ઓળખો છો ને? અથી અહ. પણ સ્વર એટલે શું તે આપણે જાણીએ. સ્વર એટલે જે ધ્વનિઓનો ઉચ્ચારણ કોઈ પણ બીજા ધ્વનિ વગર થઈ શકે તેને સ્વર કહેવામાં આવે છે. સ્વરોની સંખ્યા 11 છે અને તેમાં અનુસ્વર અમ અને વિસર્ગ અહ એ વધારાના 2 સ્વર છે. ચાલો બાળકો, તો આપણે આગળ અથી અહના અક્ષરો અને તેના શબ્દો જોઈએ. તમે તૈયાર છો? તો ચાલો. આ છે અથી અનાનસ. અનેકાનો આગ. હસ્વ ઇમારત. દીર્ઘ ઈટ. હસ્વ ઉંદર. દીર્ઘ ઊન. ઋષિનો ઋષિ. અને એક માત્રા એન્જિન. અને 2 માત્રા ઐરાવત. અનેકાનો એક માત્રા ઓજાર. અનેકાનો 2 માત્રા ઔષધિ. અને અનુસ્વર અંક. અને વિસર્ગ અહ ક્રમશઃ. તો બાળકો, આ હતા બધા સ્વર અથી અહ. હવે આપણે આગળ શીખીશું વ્યંજન. વ્યંજન એટલે કોન્સોનન્ટ. કથી જ્ઞ. વ્યંજન એટલે શું કે વ્યંજન એટલે જે ધ્વનિઓના ઉચ્ચારણ માટે કોઈ પણ સ્વરની સહાય લેવી પડે તેને વ્યંજન કહેવામાં આવે છે. વ્યંજનોની સંખ્યા 34 છે. જેમ આપણે ક કે ન બોલીએ તો તે આખો હોતો નથી, પણ તેમાં સ્વરને જોડાવામાં આવે છે ત્યારે એ ક અને ન પૂરો થાય છે. વ્યંજન કદી પણ એકલો બોલી શકાતો નથી. તો બાળકો, ચાલો હવે આપણે ક થી જ્ઞ જોઈએ અને તેના શબ્દો જોઈએ. ક થી કમળ. ખ થી ખટારો. ગ થી ગધેડો. ઘ થી ઘડિયાળ. ચ થી ચકલી. છ થી છત્રી. જ થી જમરૂખ. ઝ થી ઝબલું. ટ થી ટપાલી. થ થી થળિયો.
ડ થી ડમરું, ઢ થી ઢેલ, અણ થી ફેણ, ત થી તપેલી, થ થી થડ, દ થી દડો, ધ થી ધજા, ન થી નગારું, પ થી પતંગ, ફ થી ફટાકડા, બ થી બટક, ભ થી ભમરડો, મ થી મરચું, ય થી યતિ, ર થી રમકડા, લ થી લખોટી, વ થી વહાણ, શ થી શરણાઈ, શ થી ષટકોણ, સ થી સસલું, હ થી હરણ, અળ થી નળ, ક્ષ થી ક્ષત્રિય, જ્ઞ થી યજ્ઞ. તો બાળકો, આ હતા તમારા સ્વર અને વ્યંજનના અક્ષરો, તેમના ચિત્રો અને તેમના શબ્દો. તો તમારે આ જે સ્વર અને વ્યંજન છે તે તમારે નોટમાં લખવાનું છે અને સમજવાનું છે. થેન્ક યુ.